15 દિવસનો કોર્સ ફક્ત 30 દિવસમાં. જે 12 કાર્ડ સમજવા હોય ને એના માટે ખરેખર મેક્સિમમ 15 દિવસ લાગે, પણ એની હું શોર્ટકટ ટ્રીક લઈને આજના આ સેશનમાં હું તમને સમજાવીશ અને એની જ જોરદાર પ્રેક્ટિસ તમને કાલે એક્ઝેક્ટ 9 વાગે કરાવીશ. રેડી? આજે આ સમજી લ્યો અને 12 કાર્ડને તમને એક દિવસ એટલે કે 24 કલાકનો ટાઈમ આપીશ. એને સરસ મજાની રીતે તમે સમજી લ્યો, સમજાવી બધું દઈશ. એની તમારી જાતે ખુદની રીતે પ્રેક્ટિસ કરી લ્યો અને પછી કાલે એક્ઝેક્ટ 9 વાગે હું તમને 12 કાર્ડની ઓનલી લગાતાર સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવીશ. 9:30 નહીં, 9 વાગે પણ કાલે. એટલે તમારી પાસે પ્રોપર સમજવાનો ટાઈમ હોય એટલે પ્રોપરલી સમજી શકશો. 12 ટેન્સ આવડતા હોય ને તો તમે દુનિયામાં અંગ્રેજીનો ડંકો વગાડી શકો ક્યાંક અમુક અંશે. ઓકે, બહુ એટલા ઇમ્પોર્ટન્ટ છે. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. બસ તમે એક વિડીયોને લાઈક કરી દો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ચાલો, અને હવે કરું છું શરૂઆત. મારી હારે બોલતા જાજો એટલે સિમ્પલ રીતે તમને સમજાઈ જશે. આગામી 30 મિનિટમાં તમને તમામ પ્રકારની વસ્તુઓ ક્લિયર થઈ જશે. હવે સાહેબ તમે અહીંયા જુઓ લખ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર. પહેલા ત્રણની પેર આપણે કરતા જાય. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ. એટલે તમને છે ને કોઈ તકલીફ ના પડે. ઓકે, અને જો આ પીડીએફ જોઈતી હોય ને તો આ વિડીયો ઉપર છે ને ફક્ત ખાલી 1000 લાઈકનો ટાર્ગેટ પૂરો કરાવી દો એટલે આ પીડીએફ તમને છે આપણી વોટ્સઅપ ચેનલ પર મળી જશે. વોટ્સઅપ ચેનલમાં હજી સુધી નથી જોડાણા તો જોડાઈ જાજો. 954 01 01 02 ઉપર મેસેજ કરી દો હાય એટલે વોટ્સઅપ ચેનલની લિંક તમને અવશ્ય મળી જશે. ઓકે, ચાલો હવે આપણે અહીંયાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રોજ થતી હોય એવી ક્રિયા, સિમ્પલ પાસ્ટ ટેન્સ તમે ગઈકાલે કરી ક્રિયા અને ફ્યુચર ટેન્સ તમે આવતીકાલે ક્રિયા કરશો. હવે આ જે આપણે હમણાં છેલ્લા 8 દિવસથી સિરીઝ ચાલુ છે ને એ સિરીઝમાં તો આપણે બધા સેશન્સને 1 બાય 1 જોયા જ છે. A to Z માહિતી આપણે મેળવી જ છે, પણ આજે તમને સરસ મજાની રીતે આ સરસ રીતે સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે તેઓ અંગ્રેજી બોલે છે રોજે માટે. તો સિમ્પલ સેન્ટેન્સ કઈ રીતે થશે? તેઓ બોલે છે તો તેઓ બોલે છે તો they speak. શું બોલે છે? ઇંગ્લિશ. they speak English. સિમ્પલ. ઓકે, હવે મારે જો એમ કેવું હોય કોઈ ક્રિયા કરી તેઓ અંગ્રેજી બોલ્યા તો સેન્ટેન્સ શું થશે? they. હવે સ્પીક નું V2 શું થાય? સ્પોક. આ જેને આગળના સેશન જોયા હશે ને વધારે ખ્યાલ આવતો હશે. ઓકે, તેઓ અંગ્રેજી બોલ્યા, they spoke English. અને સાહેબ તેઓ અંગ્રેજી બોલશે એટલે will plus V1. તેઓ બોલશે એટલે સાસે સેન્સ they will speak English. they will speak English. એક વસ્તુ તમે અહીંયા સમજવાની કોશિશ કરજો કે તેઓ બોલે છે તો they speak. જ્યારે કોઈ વ્યક્તિ રોજે કામ કરે છે, કામ કરવું એટલે કામને અંગ્રેજીમાં ક્રિયાપદ કહેવાય. બરોબર છે? હવે ક્રિયાપદને તમને કહી દઉં અંગ્રેજીમાં વર્બ કહેવાય. વર્બનું શોર્ટ ફોર્મ આપણે વી કહેવાય. વી ના ઘણા બધા રૂપ હોય. V1 હોય, V2 હોય, V3 હોય, ING વાળું રૂપ હોય ને SKS વાળું રૂપ હોય. હવે જ્યારે માગ્યા મુજબ તમારે વાપરવું પડે. રોજે થાય છે ને કોણ કામ કરે છે? ધેય ભાઈ. ઓકે, શું કરે છે? તો આ બોરે બોલવાનું ધેય સ્પીક. તેઓ દોડે છે ધેય રન. તેઓ જોવે છે ધેય વોચ. તેઓ બતાવે છે ધેય શો. તેઓ સ્વીકારે છે ધેય એક્સેપ્ટ. સિમ્પલ જ. they are accept, they are speak, he is speak, she is speak. ના ભાઈ ના, આવું કદાપી બોલવાનું નહીં, થાય જ નહીં, બોલતાય નહીં, ખોટું પડશે. they speak, they run, they dance, she dances, we dance, he dances. SKS લાગશે. he she it કે હોય તો SKS લાગે. આપણે બધું શીખેલા જ છે એમ. ઓકે, હવે અહીંયા V2 આવ્યું એટલે કોઈ કામ કર્યું. they spoke English. I ran 2 kilometers. હું 2 કિલોમીટર દોડ્યો હતો. શીખા છીએ આપણે. ઓકે, ભવિષ્યમાં they will speak. ઓકે, આની નેગેટિવ કરવી હોય તો નેગેટિવમાં શું છે કે તેઓ બોલતા નથી. બોલતા નથી રે તો બોલતા નથી તો do અથવા તો does not plus V1. તેઓ બોલતા નથી તો they બોલતા નથી એટલે don't. બોલતા નથી એટલે speak. they don't speak. અચ્છા, તેણી બોલતી નથી એવું કેવું હોય તો સેન્ટેન્સ થશે she doesn't speak. she doesn't speak. સિમ્પલ વસ્તુ થશે. ઓકે, આટલું ધ્યાન રાખવાનું. ડોન્ટ અથવા તો ડઝન્ટ એની બાજુમાં જ્યારે V1 આવે એટલે એ વ્યક્તિ એ કામ કરતા નથી એવું થશે.
જ્યારે તેઓ અંગ્રેજી ન બોલ્યા, ન ખાધું, ન પીધું, ન લખ્યું, ન વાંચ્યું, ન સમજ્યા, ન દયા, ન કોઈએ કામ ન કર્યું તો ડીડ નોટ પ્લસ V1. તેઓ અંગ્રેજી ન બોલ્યા તો સેન્ટેન્સ થશે they didn't speak. તેણી અંગ્રેજી ન બોલી તો સેન્ટેન્સ થશે she didn't speak. ઓકે, આટલી વસ્તુ ડીડન્ટ અને ડોન્ટ યુઝ કરવામાં ધ્યાન રાખવાની મોટા ભાગના લોકો ભૂલ કરે છે, અને કદાચ તમે પણ કરતા હશો. શું છે? ડોન્ટ. આઈ ડોન્ટ એક્સેપ્ટ. યાર, હું સ્વીકારતો જ નથી. આઈ ડીડન્ટ એક્સેપ્ટ, મેં નો સ્વીકાર્યું. મેં નો સ્વીકાર્યું જ નહીં. એને કીધું, મેં સ્વીકાર્યું જ નહીં. આઈ ડીડન્ટ કોલ, મેં કોલ જ ન કર્યો. શી ડઝન્ટ કોલ, તેણી કોલ કરતી જ નથી. વી ડોન્ટ કોલ, અમે કોલ કરતા નથી. તમે કોઈ કામ કરતા નથી ને ત્યારે ડોન્ટ અથવા તો ડઝન્ટની સાથે જે કામ નથી કરતા નહીં મૂકો. અને કોણ નથી કરતી? આગળ જો ઇંગ્લિશ ત્યારે જ આવડે કે જ્યારે તમે કોઈ વાક્ય છે ને એક સ્ટ્રક્ચર લઈ લ્યો, કે જેમ કે આપણે આજે 3 કરાવ્યા, તો તમે આ 3ને સરખી રીતે સમજો કે ક્યારે મારે શું બોલવું. અને ડાયરેક્ટ ઇંગ્લિશ બોલો ને ભાઈ, આઈ વિલ સ્પીક, ક્યારે બોલી શકો? જે હું બોલીશ એમ. આઈ વિલ કોલ યુ, આઈ વિલ ડાન્સ, વી વિલ ડાન્સ, she will dance, they will speak, he will speak, she will go, he will go, she will dance. કોઈ કામ કરશે ત્યારે will વાપરો. કામ કરતા નથી, don't, doesn't, કામ ન કર્યું, didn't, will not, won't. સમજો? ઓકે. તેઓ અંગ્રેજી નહીં બોલે. જો કીધું ને, તેઓ અંગ્રેજી નહીં બોલે, they will not speak English. તેઓ અંગ્રેજી નહીં બોલે. They will not speak English. They will not dance. They will not come. She will not come. Vijay will not teach. She will not understand. She will not think. He will not think. My father will not drive. કોઈ કામ નહીં કરે કોઈ વ્યક્તિ. આગળ નામ બોલો. ઓકે. હવે માની લો કે તમારે કોઈને ક્વેશ્ચન પૂછવો છે આ 3 ટેન્સમાંથી કોઈ પણ, ને રોજ માટે, ગઈકાલ માટે ને આવતીકાલ માટે. તો જ્યારે તમારે શું તેઓ અંગ્રેજી બોલે છે, શું તેઓ અંગ્રેજી બોલે છે, તેઓ એટલે ડુ ડેઝથી શરૂઆત થાય. ઓકે, આગળના સેશન જોયેલા છે તો વધારે મજા આવશે ભાઈ. રોજે જોડાયેલો રહ્યો. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરી દો. ડુ ધે સ્પીક ઇંગ્લિશ? ડુ ધે સ્પીક ઇંગ્લિશ? શું તેઓ અંગ્રેજી બોલે છે? અચ્છા, શું તેઓ અંગ્રેજી બોલ્યા? શું તેઓએ ખાધું? શું તેઓ સમજ્યા? શું તેઓએ તમને કીધું? શું તેઓ રડ્યા? શું તેઓ આવ્યા? કોઈ એક કામ. શું તેઓ અંગ્રેજી બોલ્યા? રે બોલ્યા, એમાં તો ડીડ આવશે. ઓકે, તો ડીડ ધે શું થશે? ડીડ ધે સ્પીક ઇંગ્લિશ? સિમ્પલ વસ્તુ. ડીડ ધે સ્પીક ઇંગ્લિશ? શું તેઓ અંગ્રેજી બોલ્યા? શું તેઓ અંગ્રેજી બોલશે? તો સેન્ટેન્સ થશે વિલ ધે સ્પીક ઇંગ્લિશ? તમે એક વસ્તુ નોટિસ કરો અહીંયા સાહેબ, તમે જુઓ, ડુ આવ્યું તો કરતા નથી, ડીડન્ટ આવ્યું તો કરતા નહોતા, અને વિલ નોટ આવ્યું તો કોઈ કરશે નહીં. સેમ વસ્તુ ડુ, ડીડ અને વિલ, જેની નીચે અંડરલાઈન કરી એ જ ફેર છે, બાકી કાંઈ ફેર જ નથી. મેં હજારો વાર કીધું છે કે કાર્ડ હેલા જ છે, ઇઝી છે, બસ તમે એને સમજો અને એની રીતે બોલતા. વાક્ય રચના ગોખવાની જ ના હોય યાર. ડુ યુ નો, ડુ યુ વોચ, ડુ યુ ગો. કાલે 9 વાગે હું એની જ પ્રેક્ટિસ કરાવવાનો. કાલનો 9 વાગ્યાનો સેશન જોઈ લેજો. આજનો અને કાલનો 2 જોઈ લીધો ને 12 કાર્ડ નો આવડત મને કહેજો, પણ 2 સેશન જોઈ. કાલે હું આની સતત પ્રેક્ટિસ જ કરાવીશ, કાલે એક્ઝેક્ટ 9 વાગે. ઓકે, પણ આ સેશન એ 2 સેશન લિંક્ડ રહેશે, એટલે એ 2 સેશનને જોવાનું કોશિશ કરજો, તમને મજા આવી જવાની છે. ઓકે, શું તમે આવ્યા? ડીડ યુ કમ? તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ? તમે ક્યારે આવશો? આવશો રે આવશો. તો વેન વિલ યુ કમ? તમે ક્યારે આવો છો? બોલવાની આમ છટા ઉપરથી ખબર પડી જવી જોઈએ કે ડુ મૂકવું, ડીડ મૂકવું કે વિલ મૂકવું. તમે ક્યારે દોડ્યા? હા, ક્રિયા થઈ ગઈ ડીડ. ક્યારે દોડશો? થશે વિલ. ક્યારે દોડો છો? રોજ દોડો છો. ડુ ડઝ, ડુ. ખબર પડવી જોઈએ. સમજાય છે હું શું કહેવા માંગુ? ક્યારે ખાધું? વેન ડીડ યુ ઈટ? ક્યારે ગયા? વેન ડીડ યુ ગો? ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ? ક્યારે બોલ્યા? વેન ડીડ યુ સ્પીક? ક્યારે સમજ્યા? વેન ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? ક્યારે
ક્યારે ક્યારે ક્યારે આવશો, ક્યારે દોડશો, ક્યારે, વેન વિલ યુ, વેન વિલ યુ, વેન વિલ યુ. આ જ રીતે વાક્યોને બોલો ને એટલે આવડી જાય. ઓકે, બીજા 3 જોઈએ જે 3 કન્ટિન્યુઅસ મતલબ કે ક્રિયાઓ ચાલી રહી છે, ચાલી રહી હતી અને ચાલી રહી હશે. આ 3 કોઈ પણ પ્રકારનું કામ ચાલુ બતાવવા માટે થાય. એક્ઝેક્ટ એ જ સમયે તમે જ્યારે સમયની વાત કરો એ સમયે એ કામ થતું હોય, ચાલુ હોય, એ પછી વર્તમાન હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. જો અહીં લખ્યું છે કે તે વિચારી રહ્યો છે, અત્યારે જ વિચારી રહ્યો છે. તે રોજે વિચારે છે તો હી થિંક્સ, અને તે અત્યારે જ વિચારી રહ્યો છે તો એના માટે ઓલવેઝ એમિઝારની સાથે તમારે આઈએનજી વાળું રૂપ. તે વિચારી રહ્યો છે તો હી ઇઝ થિંકિંગ. તે વિચારી રહ્યો છે, હી ઇઝ થિંકિંગ. તે વિચારી રહ્યો હતો, તે વિચારી રહ્યો હતો તો સેન્ટેન્સ થશે હી વોઝ. કારણ કે કોઈ કામ તમે કરી રહ્યા છો તો એમિઝારની સાથે આઈએનજી. તમે કોઈ કામ કરી રહ્યા હતા તો વોઝ વર્બની સાથે આઈએનજી, અને તમે કોઈ કામ કરી રહ્યા હશો તો વિલ બી ની સાથે આઈએનજી. બસ બીજી કોઈ માથાકૂટ જ ન જોઈ. સમજાય છે ભાઈ? આ એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની જ ભાઈ. આમાં બીજું ક્યાં? એક જ વસ્તુ, હું અત્યારે દોડી રહ્યો છું, આમ રનિંગ. હવે આ સેન્ટેન્સ, હું કાલે 7 વાગે દોડી રહ્યો હતો, આઈ એમ રનિંગ. નહીં, કાલની વાત કરો છો ને એમ રનિંગ. એમ એટલે શું? વોઝ હતો, આઈ વોઝ રનિંગ. હું કાલ 7 વાગે છે ને દોડી રહ્યો હઈશ, હઈશ હઈશ વિલ બી. ખાલી વિલ રનિંગ ના, વિલ રનિંગ ના, ના ના. અહીંયા એમ નહીં કહું કે આઈ રનિંગ નાઉ, આઈ રનિંગ યસ્ટરડે. ના યાર, એમ થોડું હાલે. આ બેની પેર છે, આ બેની પેર છે, દેખાવી જોઈએ. I am dancing, he is dancing, we are dancing, she is dancing, they are dancing, we are dancing. કોઈ કામ કરી રહ્યા છે. I was dancing, હું ડાન્સ કરી રહ્યો હતો. I was asking, હું પૂછી રહ્યો હતો. સર, હું પૂછી રહ્યો હતો તો ભૂતકાળ તો હમણાં બી, એ તો પૂછ્યું. જો મેં પૂછ્યું તો I asked. હું પૂછી રહ્યો હતો તો I was asking. મેં ખાધું, I ate. હું ખાઈ રહ્યો હતો, I was eating. ધ્યાન રાખજો, આ બેયમાં શું છે? અહીંયા V2 છે તો તમે કોઈ કામ કરી નાખ્યું, કર્યું એમ. અને આમાં તમે કરી રહ્યા હતા, ચાલુ હતું તમારું કામ. કાલે મેં 7 વાગે કામ કર્યું, 7 વાગે થઈ ગયું હતું તો I did. અને હું કરી રહ્યો હતો, I was doing. ઓકે, તો he was thinking, તે વિચારી રહ્યો હતો. જોજો, was સાથે ing. વિચારી રહ્યો છે તો એમિઝર સાથે ing. તે વિચારી રહ્યો હશે તો he will be thinking, he will be thinking. તે વિચારી રહ્યો હશે. ઓકે, તે વિચારી રહ્યો નથી આવ્યું તો પછી એમ નહીં કહેવાનું he don't think. અત્યારે રહ્યો શબ્દ, અત્યારે કોઈ કામ કર્યું એમિઝર સાથે નોટ પ્લસ ing. ઓકે, એટલે અહીંયા શું આવશે? નોટ મૂકવું પડે. ઓકે, અહીંયા પણ શું મૂકવું પડે? નોટ મૂકવું પડે. અને અહીંયા પણ શું મૂકવું પડે? નોટ મૂકવું પડે. તો તમારું નેગેટિવ થાય. શું છે? તે વિચારી રહ્યો નથી તો હી ઇઝ નોટ થિંકિંગ. તે વિચારી રહ્યો નથી. તે વિચારી રહ્યો ન હતો તો સેન્ટેન્સ થશે he was not thinking. he was not thinking. તે વિચારી રહ્યો ન હતો. અને તે વિચારી રહ્યો નહીં હોય તો સેન્ટેન્સ થશે he will not be thinking. he will not be thinking. 10 વાક્ય બનાવો અને પછી એકેય ભૂલ પડે. જો ઓલા સાદા હતા, જે રોજે થતી હોય કે રોજે થઈ હતી, મતલબ કે ગઈકાલે થઈ હતી અને ભવિષ્યમાં થશે, અને આ 3 છે ને એ ચાલુ બતાવે છે વર્તમાનમાં, અત્યારે જ આ સેકન્ડ જ તમારી સમક્ષ જે ક્રિયા. તમે એમ કહી શકો સર આઈ એમ વોચિંગ યોર વિડીયોઝ, હું તમારો અત્યારે વિડીયો જોઈ રહ્યો છું. અને તમારે એવું કેવું છે હું રોજ તમારા વિડીયો જોઉં છું, તો એમ ન કે આઈ એમ વોચિંગ યોર વિડીયોઝ એવરી ડે. નહીં, આઈ વોચ યોર વિડીયોઝ એવરી ડે. તો આઈ વોચ એટલે રોજે, અને આઈ એમ વોચિંગ એટલે અત્યારે. સમજાણું? મગજમાં મિત્રો લાઈકનું બટન દબાવી દો મજા આવતી હોય તો. અને આમ જો કાલે હા ને જે 9 વાગ્યા સેશન લેવાનું હોય ને એ આની જ પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસ. અને રોજ જોજો વિડીયો, કારણ કે હવે
એવા સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસના સેશન્સ ને એક્સપ્લેનેશનના સેશન્સ આવશે, કારણ કે એ તમારું અદ્ભુત લેવલનું કામ ઊભું કરી દેશે. સમજી ગયા તમે? એટલે ધ્યાન રાખજો. હવે કોઈ ક્વેશ્ચન ભવિષ્યમાં પૂછવો કે શું તે વિચારી રહ્યો છે, શું તે એટલે ઇઝ હી થશે, શું તે વિચારી રહ્યો છે, ઇઝ હી થિંકિંગ, શું તે વિચારી રહ્યો છે, ઇઝ હી થિંકિંગ. હવે એમ નહીં કે ના હી ઇઝ થિંકિંગ, નહીં, ઇઝ હી થિંકિંગ, ઇઝ હી ડાન્સિંગ, ઇઝ શી ડાન્સિંગ, આર યુ ડાન્સિંગ, આર વી ડાન્સિંગ, એમ આઈ ડાન્સિંગ. આ રીતે 10 વાક્યની પ્રેક્ટિસ કરો. શું તે વિચારી રહ્યો હતો તો વોઝ વર્બ, તો વોઝ હી થશે. વોઝ હી વિચારી રહ્યો હતો તો થિંકિંગ, વોઝ હી થિંકિંગ. શું તે વિચારી રહ્યો હતો, ક્વેશ્ચન માર્ક. શું તે વિચારી રહ્યો હશે, તો વિલ હી બી થિંકિંગ, વિલ હી બી થિંકિંગ. શું તે વિચારી રહ્યો હશે. આ રીતે સેન્ટેન્સ થશે. આર યુ સ્પીકિંગ, વર યુ સ્પીકિંગ, વિલ યુ બી સ્પીકિંગ. ત્રણેયનો ભાવ ખબર હોય છે કે તમે બોલવા શું માંગો છો. ગાંડાની જેમ બોલે જ નથી રાખવાનું, આ એટલી જ ખબર પડવી જોઈએ ને ભાઈ, પડવી જોઈએ ને ભાઈ. ભાઈ, હો ભાઈ, ઓકે, ખબર પડી જાય. ઓકે, ચલો હવે વાત કરીએ છીએ. ખરેખર એક વખત તમે આપણા તમામ વિડીયોઝ જોયેલા હોય અને જો તમારી પાસે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હોય, સાહેબ એક વખત, હવે અલગ અલગ છે ને 3 કોર્સીસ, સેમ મટીરિયલ, સેમ વિડીયો લેક્ચર, બધું જ સેમ છે, બસ ખાલી છે ને પ્રાઇસ ચેન્જ છે અને એ જ પ્રમાણે તમને સમય મર્યાદા મળશે. જો તમે એ જ કોર્સ 3 મહિના માટે પરચેસ કરશો 899, એ જ કોર્સ 6 મહિના માટે તો 1299, એ જ કોર્સ 12 મહિના માટે 2199. બધું સેમ મટીરિયલ મળશે. અને જે હું અહીંયા ઓફલાઈનમાં ભણાવું છું ને, આના કરતાં 10 ગણું ડિટેલ્ડ એ તમને એ સેશનમાં આ કોર્સમાં જોવા મળશે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર છે, સ્ટેપ બાય સ્ટેપ બધું મટીરિયલ આવી જશે, પીડીએફ લાઈવ ટેસ્ટ. તમારા નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે સરસ રીતે આ કોર્સ પરચેસ કરી શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારે 3 મહિના માટે જોતો હોય તો 899, 6 મહિના માટે 1200 અને 12 મહિના માટે 2199 રૂપિયા પે કરી અને તમે પરચેસ કરી શકો છો. ઓકે, હવે 6 બાકી રહ્યા, 6 જોઈ ગયા. આ છે 3 પૂર્ણ, જેમાં સૌથી વધારે ભૂલો થાય. કેમ ભૂલ થાય ખબર છે તમને? સાહેબ બહુ અઘરા નથી, આપણે એની ઉપર કામ નથી કરતા ને એટલે હારા અઘરા લાગે છે. પણ તમને હું કહું કે તમે આ સરસ મજાના 3 કાર્ડને તમે 3 દિવસ મથો અને પછી ભૂલ પડે તો મને કહેજો. નો પડે, હું તમને ગેરંટી આપું છું, પડે જ નહીં ને. પણ એના માટે કામ કરવું પડે ભાઈ. કામ આપણે કરવું નથી તો એમ થોડું હાલે. ઓકે, જેમ કે આ પૂર્ણ એક વસ્તુ શું બતાવે ખબર? કોઈ ક્રિયા છે ને પરફેક્ટ થઈ ગઈ હોય, થઈ ચૂકી હોય, ક્લિયરલી ડન, પરફેક્ટ થઈ જ ગયું છે, થઈ ગયું હતું ને થઈ ગયું હશે. જો અમે સફરજન ખાઈએ છીએ એટલે તમારું કામ પૂરું નથી થયું. રોજે ખાવ તો વી ઈટ એન એપલ. મારા હાથમાં સફરજનનો દડો હોય અને હું ખાતો હોય ખાચડા, તો હું શું કહી શકું? હું અત્યારે સફરજન ખાઈ રહ્યો છું, તો એ એમ કહી શકાય આઈ એમ ઈટિંગ. પેલો એ વર્તમાન હતો, બીજો ચાલુ, અને હવે મેં ખાઈ લીધું સફરજન. હવે હાલે એમ છે નહીં, મેં સફરજન ખાઈ લીધું છે, તમે કોઈ કામ છે ને પતાવી દીધું છે, કોઈ ક્રિયા છે ને તમે કરી નાખી છે, તો એના માટે આ ટોપિકડાના ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અમે સફરજન ખાઈ લીધું છે, અમે એટલે શું થશે? વી. ખાઈ લીધું છે એટલે હેવ. ઈટન, V3, જો હેવેઝ ની સાથે E3, તો વી હેવ મૂકવું પડે ઈટન. We have eaten an apple. અમે સફરજન ખાઈ લીધું હતું, અમે ખાઈ લીધું હતું, તો સેન્ટેન્સ થશે we had eaten an apple. તમે વર્તમાનમાં પૂરું કરી નાખ્યું છે તો have પ્લસ V3. તમે ભૂતકાળમાં કરી નાખ્યું હતું તો had પ્લસ V3. જો આ ખાલી સમજવાથી નહીં આવડે હો ભાઈ, સમજવાથી સમજાઈ જાય, પણ બોલાય તો જ્યારે તમે બોલશો તો જેવું કરો એવું ભરો, એવું નથી કહેતા? જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. કેવો ભાગ્ય! તો આ જેવું કરો. લખવાની પ્રેક્ટિસ કરશો તો લખતા આવડશે, બોલતા નહીં આવડે. બોલવાની પ્રેક્ટિસ કરશો તો બોલતા આવડશે.
સમજવાની પ્રેક્ટિસ રોજ કરો તો સમજતા આવડશે. એની ઉપર કામ કરવું પડશે ને ભાઈ. વી હેડ ઈટન એન એપલ, અને અમે સફરજન ખાઈ લીધું હશે તો સેન્ટેન્સ થશે વી વિલ હેવ ઈટન એન એપલ. એન એપલ, અમે સફરજન ખાઈ લીધું હશે. અમે સફરજન ખાઈ લીધું નથી તો સેન્ટેન્સ થશે અમે ખાઈ લીધું નથી તો વી હેવ નોટ. શું થશે? વી હેવ નોટ ઈટન એન એપલ. ઓકે, અમે સફરજન ખાઈ લીધું નથી, વી હેવ નોટ ઈટન એન એપલ. અને અમે સફરજન ખાઈ લીધું ન હતું તો સેન્ટેન્સ થશે વી હેવ નોટ ઈટન હેવ નહીં, હેડ આવશે. વી હેડ નોટ ઈટન એન એપલ. એન એપલ. અને અમે સફરજન ખાઈ લીધું નહીં હોય તો વી વિલ નોટ હેવ ઈટન. વી વિલ નોટ હેવ ઈટન એન એપલ. જોજો એક જ શબ્દનો ફેર છે, વિલ, હેડ અને હેવ. બાકી તો કઈ ફેર છે જ નહીં. હે, તમારે ધ્યાન રાખવાનું. આઈ હેવ ડન માય વર્ક, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક, આઈ હેવ રીચડ, આઈ હેવ સ્પોકન, આઈ હેવ ડાન્સ્ડ, આઈ હેવ સોલ્ડ, આઈ હેવ મેં કરી નાખ્યું છે. આઈ હેવ પ્લસ વી3, આઈ હેવ પ્લસ વી3, આઈ હેવ પ્લસ વી3. તેણીએ કરીને કહ્યું સી હેઝ પ્લસ વી3, સી હેઝ પ્લસ વી3. સિમ્પલ છે. પ્રશ્ન પૂછો હોય કે શું તમે સફરજન ખાઈ લીધું છે તો ડુ યુ ઈટ એપલ? ના, ડુ યુ ઈટ એપલ તો રોજ માટે પૂછાય. શું તમે સફરજન ખાઈ લીધું છે? હેવ યુ ઈટન એન એપલ? પૂરું. શું તમે સફરજન ખાઈ લીધું હતું તો સેન્ટેન્સ થશે હેડ યુ ઈટન એન એપલ. અને શું તમે સફરજન ખાઈ લીધું હશે તો સેન્ટેન્સ થશે will you have eaten an apple? અને તે સેન્ટેન્સ થશે. ઓકે, ખબર પડી ગઈ? આ ત્રણે ત્રણ પરફેક્ટ પૂરા થઈ ગયા. અને હવે છેલ્લા 4 ફ્યુચર ટેન્સ આપણે જોઈ લઈએ સરસ મજાની રીતે. પણ તમારી પાસે દેવ સત્ય બુક નથી તો મંગાઈ લેજો. છેલ્લો મોકો છે 97 72 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમને આ બુક મળી જવાની છે ફક્ત 349 રૂપિયામાં. તો મંગાઈ લેજો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો પણ તમે મોકો મેળવી શકો છો, જેમાં તમને વર્બની પીડીએફ પણ ફ્રી મળશે અને 4 પીડીએફ 299 રૂપિયામાં મળી જવાની છે. ઓકે, તો નંબર તમને અહીંયા આપેલો છે, જો અહીંયા અને અહીંયા બે એક જ છે. 97 2 72 92 35થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, ઉચ્ચાર અર્થ સાથે બધી વસ્તુ મળી જવાની. તો મંગાવી લેજો સાહેબ, હું તો કહું છું. ઓકે, પછી કહેતા નહીં કે કીધું નતું. ચાલો હવે છે ને સાહેબ સરસ મજાની રીતે તમને હું કહી દઉં કે આ જે 4 ચાલુ પૂર્ણ છે ને એનો મિનિંગ શું થાય ખબર સાહેબ? ચાલુ એટલે તો ચાલુ કાળ જેવું નહીં. જો એ વાક્ય લખ્યું છે કે તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છે. પછી ભૂતકાળમાં ટીવી જોઈ રહ્યો હતો. અહીંયા ખાલી એક શબ્દ જ બદલવાનો, ત્રણેયમાં આપણે સેમ વાક્ય જ લેવાનું છે. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કે આપણે છે ને ભૂતકાળમાં કોઈ એક સમયે ક્રિયા ચાલુ કરી દીધી અને હજી એ ક્રિયા કરી રહ્યા છીએ તો એના માટે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય. હા, હું એમ કહું હું દોડી રહ્યો છું તો આઈ એમ રનિંગ. પણ જો હું એમ કહી દઉં ને હું 10 મિનિટથી દોડી રહ્યો છું, એટલે તમે એક સમય આપી દીધો. એ સમયથી તમે એ કામ કરી રહ્યા છો. તો જ્યારે તમે એ સમયથી કામ કરી રહ્યા છો તો ત્યારે એમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે હેવ બીન, હેડ બીન અને એનો ઉપયોગ થશે. અને આ જે સિન્સ અને ફોર, અને જો આપણો જે કોર્સ છે ને પ્રીમિયમ સ્પોકન, એમાં એક ટોપિકને મેં ડિટેલમાં સમજાવેલા છે. એક ટોપિકને આ પૂર્ણ વર્તમાન કાળમાં તમને આમ જો અઢળક માહિતી, તમારી પાસે જેટલી માહિતી હોય એના કરતાં 3 ગણી 10 ગણી માહિતી તમને એમાં મળી જાય. ઓકે, પણ તમને કહું કે જો એમ કીધું હોત ને તેઓ ટીવી જોઈ રહ્યા છે તો દે આર વોચિંગ ટીવી થાય. પણ તેઓ 10 વાગ્યાથી એટલે જ્યારે કોઈ સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા છે એવું કેવું હોય ને ત્યારે તમારે આ કેવું પડે કે તેઓ એટલે શું થશે? ધે શું કે ટીવી જોઈ રહ્યા છે તો ધે હેવ બીન વોચિંગ ટીવી. ધે હેવ બીન વોચિંગ ટીવી. ક્યારથી? તો કે 10 વાગ્યાથી. એટલે તમારે અહીં મૂકવું પડે સિન્સ 10 PM લખી દો. ચાલો 10 વાગ્યાથી.
સેમ વસ્તુ તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હતા, તો હેડ કરી દેવાનું. તો સેન્ટેન્સ થશે they had been watching TV ટીવી કેટલા વાગ્યાથી? સિન્સ 10 PM, 10 વાગ્યાથી. એક જ શબ્દ બદલો છે ઈ હેડ અને અહીંયા હેવ. બસ કોઈ કામ કરી રહ્યા છો કોઈ સમયથી તો હેવ બીન ing, કોઈ સમયથી ક્રિયા કરી રહ્યા હતા હેડ બીન ing, અને કોઈ સમયથી ક્રિયા કરી રહ્યા હશો તો વિલ હેવ પ્લસ. હા, તો કે અમે 10 વાગ્યાથી, અમે નહીં તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હશે. એવું સેન્ટેન્સ બનાવવું છે તો કઈ રીતે બનશે? તો કે they will have. શું થશે? they will have been વોઇસિંગ ટીવી, એટલે કે વોચિંગ ટીવી, પછી બાકીનું બધું સેમ ટુ સેમ આની જેવું જ થશે. વોચિંગ ટીવી સિન્સ 10 PM. અચ્છા, હવે ના પાડવી છે કે તેઓ કઈ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા નથી, તો સેન્ટેન્સ એવું થશે કે they have not been watching TV since, પછી બાકીનું સેમ સેમ જ થાય. અને આમાંય તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા ન હતા, તો they had not been watching TV since અમુક સમયથી 10 વાગ્યા. અને આમાં એવું છે કે તેઓ 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા ન હતા, they will not have been. વોચિંગ ટીવી સિન્સ 10 PM. અને પ્રશ્ન પૂછવો છે, શું તમે 10 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હતા? એ ભાઈ 10 વાગ્યાથી, તો તમે કહી શકો have you been watching TV since 10 o'clock? બસ have you been આગળ આવશે. શું તમે 10 વાગ્યાથી જોઈ રહ્યા હતા? had you been watching TV since 10 o'clock? અને will થી શરૂઆત થશે, તો will you have been watching TV since 10 o'clock? આ જ રીતે વાક્ય બને. પણ ત્રણ કાળ રોજ લઈ લેવાના અને વાક્ય બોલવાના. પણ કાલે 9 વાગે જોરદારની પ્રેક્ટિસ કરાવવાનો છું, આવી જાજો કાલનો 9 વાગનો. અને આજનો સેશન કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દો. મને બહુ આનંદ આવે કોમેન્ટ તમે કરો ને, ખરેખર એનાથી આ ઇન્સ્પિરેશન મળે અને એનાથી જ આ મજા આવતી હોય મને. તો સરસ મજાની રીતે કાંઈ નહીં તો 5 હાર્ટ મૂકલો તોય તમારું પ્રેમ મને આપ્યો કહેવાય. અને લાઇક અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને સાથે સાથે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફેસબુક ચેનલ પેજને ફોલો કરી દેજો. અને કાંઈ નહીં તો 8 વાગે અહીંયા જે ઝેરોક સેશન આવે છે એ સેશનને જોવાનું ભૂલતા નહીં. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દેજો. ઓલમોસ્ટ 78,000 એટલે કે 78,000 લોકો જોડાઈ ગયા છે. અને રોજે પોતાનું અંગ્રેજી ઇમ્પ્રૂવ આ ચેનલ પરથી નહીં કરી, આપણી જ ચેનલ છે ત્યાં મોર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. મોર પ્રેક્ટિસ 97 નંબર ઉપર મેસેજ કરશો તો તમને વધારે ઇન્ફોર્મેશન મળી જાય. વોટ્સઅપ ચેનલમાં જોડેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને કાં તો તમે છે ને આ નંબર આપી દઉં તમને કે 9054010102 ઉપર મેસેજ કરશો ને એટલે હાઈ કરશો ને એટલે વોટ્સઅપ ચેનલની લિંક તમને મળી જશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. તો આજનો સેશન અહીંયા જ કમ્પ્લીટ થાય છે. મજા આવી છે, આનંદ આવ્યો છે. લાઇકનું બટન દબાવી, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મળીએ છે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.